તમે બોલ મારો પર્ટિક્યુલર આ જ્ઞાતિને જ અહીંયા મકાન મળશે, બાકી અધર કોઈ પણ કાસ્ટે એને પૂછપરછ કરવા પણ આવવું નહીં. હવે ક્યાં એવું કશું છે? આવું બધું તો ગામડામાં થાય, શહેરોમાં ના થાય. જાતિવાદ વિશે તમે પણ આવું માનો છો ને? તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે શહેરો અને ગામડામાં જાતિવાદની ફક્ત તીવ્રતા બદલાઈ છે. ગામડામાં કૂવામાંથી પાણી ન ભરવા માટે જાતિવાદ થાય અને શહેરોમાં એનું દ્રશ્ય થોડું બદલાઈ જાય અને જ્યારે ઘર આપવાની વાત થાય ત્યારે બિલ્ડરો ના પાડી દે કે આ સમાજના લોકોને તો અમે ઘર ના આપીએ. હવે તમને એવું લાગતું હશે કે આ તો હવાની વાત છે, તો આનો એક વિડીયો સામે આવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. શહેરોમાં જાતિવાદ નથી થતો એવું કહેનારા તમામ લોકોના ચહેરા પર આ વિડીયો એક તમાચો છે. શા માટે? કારણ કે આજે 21મી સદી છે, જ્યારે વિશ્વ અંતરિક્ષમાં પહોંચી રહ્યું છે, ચાંદ ઉપર જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના અમદાવાદ, જે એકદમ ડેવલપ સિટી કહેવાય, વિકસિત શહેર છે, જેના ગુજરાત મોડલમાં, જેના કારણે આખા દેશભરમાં ગુજરાત મોડલની વાત કરવામાં આવે, એવા અમદાવાદ શહેરમાં એવું કહેવામાં આવે કે જો તમે કથિત પછાત સમાજમાંથી આવો છો તો કથિત એવી સભ્ય સમાજની સોસાયટીમાં તમને ઘર નહીં મળે. પહેલા એ વિડીયો જોઈએ, જેમાં એક બિલ્ડર છે જેણે પહેલા એડવાન્સ લઈ લીધા પછી એને યાદ આવે છે કે અમે તો કથિત પછાત સમાજોને ઘર આપતા જ નથી. પછી એ ભણેલા હોય, એજ્યુકેટેડ હોય, સારું કમાતા હોય, એ બધું જ 2 નંબરની વાત થઈ જાય છે. ખાલી કેન્દ્રમાં હોય છે તો તેમની જાતિ, અને એ જાતિ જોયા બાદ તેમને યાદ આવે છે કે ના, ભલે અમે એડવાન્સ લઈ લીધા હોય પરંતુ હવે અમે તમને ઘર નહીં આપીએ. અહીં જોઈએ એ વિડીયો. શું ચાલે એવું? હવે આપણે તો કેવું છે કે હવે વાત કરવા માણસો નથી રહેતા. ભાઈ માણસ જ છે ને, પૈસા રાશિ છે ને, મફત માણસ. તમે પૈસા લઈ લીધા પછી આવું બહુ વ્યાજબી નથી. તમારે પેલા સમજો, પૈસા લઈ લીધા પડોશી બાજુમાં પૈસા આમાં કેવું છે, તમે પડોશી બાજુમાં ખાઈ જવાના લોકોને અમને કઈ તકલીફ નહીં. અમને તો રબારીમાં અમારી તો સ્કીમ, હું પોતે તકલીફ કોઈ ના હોય. અમને તો તકલીફ ગ્રીન સિટી, ગ્રીન સિટી અને એમાં બધી જગ્યાએ 10-12 મકાન છે. આજની તારીખમાં હું 2012 થી આ બાજુ રહું છું, બરાબર? જો મારી વાત તમને કહું, બધી જ વસ્તુ બરાબર છે. એક તરફ સાહેબ લોકોને આજે આપણી સરકાર યુજીસી ને આમ તેમ કાયદા કાઢે છે કે ભાઈ ક્ષમતા સમાનતાની વાતો કરે છે, અને જો એક ખૂણે અમે એવું નથી કહેતા તો જેને તકલીફ હોય તો એક તકલીફ નથી, અમને તકલીફ નહીં હોતી. એક ધંધો અમે ઇન્વેસ્ટ કરી દઈએ, ભાડે આપી દઈશું, બીજું શું? તમને તકલીફ હોય અમે રેવાની, ઇન્વેસ્ટ કરી નાખીએ. પૈસા નાખી અમને તો જો પૈસા પૈસા તમારા સેફ જ છે. તમારી તમે પોતે જ માલિક છે. એમને વસ્તુ વેચવી ના ગમે એવું ના કરે. દરેક વસ્તુ વેચવી ગમતી જ હોય ને. અમને જો મારી વાત સાંભળો, આઝાદીના અત્યારે 100 વર્ષ પૂરા થવાયા. તમે અમારા જેવા વ્યક્તિને હજી પણ એમ કહો કે ભાઈ આના હિસાબે તમને પૈસા જો તમને વડીલ છો, જેન્યુન છો, અમે બી એજ્યુકેટેડ છે, તમે બી છો, બરાબર છે. તમે કદાચ તમારી સ્કીમ લેવલે બધી વાત બરાબર છે, તો તમારે એવું બોર્ડ મારવું જોઈએ કે ભાઈ
SC ST કે OBC કે અધર કાસ્ટને અમે દેતા નથી, XYZ કાસ્ટને જ અમે આપીએ છીએ. આવું બોલ મારો સાહેબ. તમે આજે બુકિંગ લીધા પછી આ વાત- તમે મારી વાત મારી વાત નથી. યોગેશભાઈ, હું બોર્ડ માર્યા નથી, પૈસા પાછા લેવા તમારે. તમે બોર્ડ મારો, તમે બોર્ડ મારી દો. બરાબર. પૈસા પાછા લઈ લીધું, બોર્ડ અને આ વસ્તુ તો એક કેવું છે, અમને બી અંદર સુધી વાગ્યું. હું એક as a- તમને વાગે મને વાગે મારે મને પાછું જાય અમને કોઈ દિવસ પાછું આપવું તો તમને કીધું હોય એનું નામ આપો. ચલો અમે અને તમે એવું કહો. આ મેલ જે આવે ને, તમે જે રીતે ટૂંકમાં વાત કરો એનું એ રીતે વાત ના થાય. તો તમે તમે ડાયરેક્ટ અમારે ટોન જ- તમે તો ડાયરેક્ટ અમારું ટોન જ બગાડી નાખ્યું યાર. એટલે એમ નહીં. તમે તો આ ટૂંકમાં વાત કરવા આયા હોય હા. તો ભાઈ કોઈ વાત નહીં થાય. તો શું કરવાનું? સિમ્પલ વાત છે. તો ભાઈ હું કોઈ વાત એટલે અમે પૈસા લઈને પાછા ચૂક કરી લેતા રહ્યા. પૈસા તમે અમારી ઇજ્જતની વધારી નહીં પૈસાનો માની. સવાલ નથી. પૈસાનો તમારા માટે નથી, અમારા માટે બી એવું મેં નથી. જે કીધો તો એમણે ભાવ એમને ડિસ્કાઉન્ટ આપ્યું એમને જે અરે એ તો કેવું છે, હવે તમે પાછા આપવાની વાત કરો કે તમે આ કાસ્ટલ પાછા આપી, એ ના ચાલે યાર. હવે અમારે ક્યાંથી નથી. એમ નહીં. અમને નથી, અમે એમને નથી કરવાની. તમે ત્યાં સુધી કાલ અમારે વાત થઈ કે ભાઈ પૈસા ગૌણ વસ્તુ આ છે, બે એમ નથી નહીં આપતા. કીધું. પૈસા ગૌણ વસ્તુ છે. હા. કોઈ બી વ્યક્તિને ધારો કે કોઈ કમિટ કર્યું હોય ને, ના. તો એનો ટાઈમ લિમિટ પ્લસ થાય માઇનસ થાય. મનનભાઈ. પૈસા ગૌણ વસ્તુ છે તો ભાઈ એમને મેં બાબત ના ઉતારે મત ને યાર. મનનભાઈ, જો મારી વાત આપણો કમલેશભાઈ એવું છે. આપણે તો કાલે તમે ત્યાં સુધી કીધું કે તમે જેન્યુઇન વ્યક્તિ છો, તમે કોન્ટ્રાક્ટર છો, આપણી લાઈનના છો, બરાબર છે. બાકી અમે બને ત્યાં સુધી મારી વાત તો સાંભળો. એ મારી વાત સાંભળો કે અમે બને ત્યાં સુધી પરમા કે આપણે સરને બોલ તો બને ત્યાં સુધી નથી આપતા. Yes. પણ તમે યસ કે નો? યસ યસ પણ તમે જેન્યુઇન પર્સન છો તમે તો તમે કોઈ વાંધો નહીં. પછી બુકિંગ લીધું આપણે અને પછી એના પછી તમે રાત્રે 8 સવારે કોલ કરો. આપણે વાત જો મારી તમારી કન્સર્ન આપણે વિઝિટ થઈ ફોનમાં વાત થઈ વિઝિટ 3 વાર હું કરી 3 વાત કરી એક વાર નહીં. આપણને ખબર અને 2 વાર તો મેં જ બતાવ્યું હા. લેટ આયા હતા ને એક વાર લેટ પેલા 2 ને બતાવ્યું, બરાબર. 2 વખત હું મારી ફેમિલી ને લઈને આવ્યો. હા. અને મેં કીધું હું અહીંયા જઉં છું, મારો છોકરો બી અહીંયા સ્વામિનારાયણ અહીંયા ભણે છે, ત્યાં ભણે છે. પછી મારી ઓફિસ અહીંયા છે કીધું. હવે શું કરીએ અમે? તમારું ફાઇનલ ડિસિઝન શું કરીએ એટલે હવે શું કરીએ? તમે કહો એટલે અમને ખબર પડે. તો યાર નહીં લ્યા ભાઈ તમે સમજો ને. મારી વાત શું સમજો. કરીએ શું હવે? વસ્તુ તો હવે બી છે ને તમે લ્યા જેન્યુઇન બધી વસ્તુનો મતલબ આ વસ્તુ છે. કોઈ પ્રશ્ન જ નહીં એ તમે જે એજ્યુકેટ કરી તમે આ વાત કરશો તો આજે આ જ વસ્તુ તમારા બાળકો, એના બાળકો, એના બાળકો આ જ રૂટીન ચલાવવાનું કે જે 47 પહેલા આઝાદી પહેલાનો જમાનો દિલ્હી તમારી કન્સ્ટ્રક્શન તમે કરો, બિલ્ડર તમે વેચવાનું તમારે તો તમારો પ્રશ્ન ઉભો કરો. હું તમારો ધારો કે કોઈ બી વ્યક્તિ તમે અરે આપણી સોસાયટીમાં કોઈ એવું થોડી પૂછે 100 મકાન તો 100 માણસો કોણ કોણ રહી છે. ના, તમે ભૂલો યાર, શું વાત કરો તો પછી તમે પર્ટિક્યુલર બોલ મારો. જો સાહેબ 2 વાત ના કરો. જો બે વાત નહીં કરતા નરેનભાઈ, ટૂંકમાં એક જ મેં વાત, આપને વાત કરી ટૂંકમાં એક જ વાત છે કે આ તમે બોલ મારો તો પર્ટિક્યુલર આ જ્ઞાતિને જ અહીંયા મકાન મળશે. બાકી અધર કોઈ પણ કાસ્ટે એટલે પૂછપરછ કરવા પણ આવવું નહીં. તમે યાર 2 બાજુ ના હો. કોઈ પૂછપરછ કરવા નહીં આવું એટલે કે કોઈ ભાવતાલની પૂછપરછ. આજે મેં તમારી જોડે 3 વખત હું જોવા આવ્યો, મીટિંગ કરી, બધું જે બી 19-20 કરીને આપણે નક્કી કર્યું, બરાબર છે. તો મને મારા ભાઈ પ્રોફેશન જોઈ પણ આપણે એ જે લાસ્ટ ચર્ચા થઈ ત્યારે જ મને ખબર પડી હા. કે આપણે એટ ધ એન્ડ કન્ક્લુઝન એટલે પ્રોફેશન મહત્વનો છે કે જાતિ મહત્વની છે? તમે એક વસ્તુ વિચારો. અહીંયા આજે કોઈ પણ તમારે કઈ બાજુ જવું એમ કહી દો એટલે ભાઈ આપણે તમારે કઈ તમારે કઈ બાજુ જોવું? તમે તમારા ઉપર પૂછવા આવ્યા, તમે કીધું ના. આપણે તો વાત મારે તો લેવાનું છે, બરાબર. મેં બુકિંગ કરાવી, મારે તો કોઈ બીજી વાત જ નથી. મારે લેવાની વાત છે એટલે જ હું 3 થી 4 ધક્કા ખાધા. તમારી જોડે મારી પાસે બી જેમ તમારી પાસે સમય નથી, હું બી નવરો નથી સાહેબ. બરાબર છે? તમે બી તમારી રીતે કદાચ મોટું કરતા છો. સમજો, દરેક લોકોનો એક ધંધાકીય હોય છે, બરાબર? છે કોઈ એવું નથી મારા તમે કીધું મારા 10 ફ્લેટ અહીંયા 5 ફ્લેટ અહીંયા એટલે અમારે પડે એટલા એટલે એમ નહીં. જો અમારા દરેક જગ્યાએ એવું
પૂછી થતું હોય જ્ઞાતિ પૂછી તમે સમજે તમે સમજો તો કોઈ જગ્યાએ અમારો એક માણસનો સમાવેશ જ ના હોય. હું ના આ વાત દરેક જગ્યાએ દરેક જગ્યાએ અલગ અલગ ચાલે. તો ચાલે. મારે ઇન્ડિયા વાઇઝ સ્કીમ બતાવી તો મારા નોમ્સ બદલવા પડે. ધાર્મિકમાં કોમનમાં સાઉથ જો તમારે કોઈ પણ એમાં કોસ્મોપોલિટન પબ્લિક આવે પછી એમાં હું પકડી ગયો એરિયા વાઇઝ તો એ એટલે અહીંયા તમે જે બી સ્કીમ કહો ને એમાં હું બે કે 5 જણા મારા બતાવું ફ્લેટ બી બતાવું એ આ કયો એન્ટિલિયા પહેલું એન્ટિલિયા કયો તમને કહું. અમારા છે હશે એની પાછળ એટલે અમારા કુટુંબિક સમાજમાં તમે એડવોકેટ જો એમને તકલીફ છે તો હશે એમાં કઈ એવું ના વિચારજો જે તમને ના પાડે છે કે તમારો વિરોધ કરે પણ એમની તકલીફ હશે તો કહેતા હોય તો એટલું ખાલી પોઝિટિવ કોઈના માટે એવું મિલનભાઈ માટે એવું ના હું એવી આશાથી નહીં કે કોઈના ઉંમર માટે કેટલી છે? મારો પ્રશ્ન છે સાહેબ, મારા ઉંમર કેટલી? 57. એ યાર સાહેબ જો આટલા વર્ષ પછી બી આ પરિસ્થિતિ આની આ વિચારધારા હોય વિચારધારાના લોકો તમે એની વાત કરો ને, એમ નહીં. ટૂંકમાં જો મારે લેવાનું થાય છે અરે યાર બરાબર છે. તમે એમ ન વિચારો છો તમે જ્ઞાતિ આધાર આપતા હો. તમારું શું નામ? વાત કરી. તમે કરો ને યાર. કરો ને યાર. અમે તો એવું કરો તમે. ચલો મેં એવું વિચારવા તો તમારે પહેલા પૂછી લેવું જોઈએ, તમે કઈ જ્ઞાતિથી belong કરો છો? તમે અમે એમને આ જ્ઞાતિને નથી આપતા, હું નહીં રહેવું છું. મારી પ્રોફેશન જોઈને તમે અરે ભાઈ પ્રોફેસર તો અમે આખા બધા ભાઈ તમે પ્રોફેસર કરો ને અમે તમે કરો અમે કરીએ. તમારે શું કરવું છે? તમારે શું કરવું છે? મારે કઈ નથી એમને કઈ નથી કરવું યાર ના, તમે કરો ને. એક બાજુ તમે એવું નથી કહેતા. એવી વાત કીધો. તમે મારી ખોટી એવી ઘરમાં કઈ વાંધો નહીં. ના ના એવું નથી. અહીં તમે આખો વિડીયો જોયો જેમાં ભવ્ય એલન રેસિડેન્સીના જે બિલ્ડર છે મનન એ વ્યક્તિને જરાય શરમે લાગતી નથી. કેવું મજાથી કહી દે છે કે ભાઈ અમે આ સમાજના લોકોને ઘર નથી આપતા. શા માટે ઘર નથી આપતા તેની વ્યાખ્યા એમની પાસે નથી. અને જ્યારે લોકો કહે છે કે તો પછી ઘર નથી આપવાનું તો પછી તમે બોર્ડ મારી દો કે અમે 100 કાસ્ટના લોકોને ઘર નથી આપતા એટલે અમે આવીએ જ નહીં. તમે એડવાન્સ લઈ લો ને પછી તમને એવું યાદ આવે છે કે અમે કથિત પછાત સમાજના લોકોને ઘર નથી આપતા. ડૂબી મરવું જોઈએ કે તમે 21મી સદીમાં જે વિકસિત ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે ત્યાં તમારી આવી છીછરી અને સાવ નીચ માનસિકતા ધરાવો છો. આ મહિનામાં આ 6ઠ્ઠી ઘટના છે જાતિવાદની અને અમને હવે કહેતા શરમ આવે છે કે અમે જાતિવાદી ગુજરાતમાં રહીએ છીએ, અમે ગૌરવશાળી ગુજરાતમાં નથી જેના ગુણગાન ગવાતા હતા, જેના ઉપર કાવ્યો લખાતા હતા. અમે જાતિવાદી ગુજરાતમાં રહીએ છીએ જ્યાં અમે એક મહિનામાં 6 આવા સમાચાર સામે લાવ્યા છીએ. 6 જાતિવાદના સમાચાર સામે લાવ્યા છતાંય આજે ગુજરાતની જનતા છે એમને આનાથી કોઈ જ ફરક નથી પડતો. ગુજરાતની સરકારને આનાથી કોઈ જ ફરક નથી પડતો. ખાલી મંત્રાલયો બનાવીને મૂકી દીધા છે અનુસૂચિત જાતિ અને જનજાતિના, પરંતુ જ્યારે અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે, જ્યારે તેમના ઉપર જાતિવાદ કરવામાં આવે છે, જ્યારે તેમને કૂવામાંથી પાણી નથી ભરવા દેવામાં આવતું, જ્યારે તેમના વાળ નથી કાપતા, જ્યારે તેમને ઘોડા પરથી નીચે ઉતારી દેવામાં આવે, જ્યારે સરકારે ફાળવેલી જમીન પર દબાણ કરી દેવામાં આવે અને જ્યારે તેમને કથિત પછાત સમાજમાંથી આવો છો એવું કહીને ઘર ન આપવામાં આવે ત્યારે આ તમામ મંત્રાલયો ખાલી શોભાના ગાંઠિયા બનીને એ સરકારી ઓફિસોમાં પડ્યા રહે છે. કારણ કે કોઈ પણ મંત્રાલય તરફથી આ તમામ બાબતો દૂર થાય એ માટે કોઈ કાયદાકીય નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ અમે 6ઠ્ઠી ઘટના તમને જણાવી રહ્યા છીએ. આની પહેલાની 5 ઘટનાઓ અમે તમને આ જ મહિનામાં જણાવી ચૂક્યા છે અને 5માંથી એકય ઘટનામાં હજુ સુધી અમને એવા સમાચાર નથી મળ્યા કે પોલીસ દ્વારા કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોય કે જેનાથી અન્ય સમાજમાં દાખલા બેસે. જે કથિત સવર્ણ સમાજ છે, જેમના મગજમાં જાતિવાદ ભરાયેલો છે, તેમને ખ્યાલ આવે કે આ જાતિવાદી માનસિકતા ગુજરાતમાં નહીં ચાલે, પરંતુ એવા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે અમને એવું કહેવામાં જરાય છે કે શરમ નથી કે ગુજરાતમાં બનેલા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેના જે મંત્રાલયો છે એ શોભાના ગાંઠિયા છે. આ સિવાય જે નેતાઓ છે જે અનુસૂચિત જાતિમાંથી જ રિઝર્વ બેઠક જે છે અનામત બેઠકોનો લાભ લઈને
ગાંધીનગરમાં એસી ચેમ્બરોમાં બેઠા છે, એમને કોઈ ફરક નથી પડતો ને એ મસ્ત એસીની હવામાં જ ફરી રહ્યા છે. એમનો જે સમાજ છે આ જાતિવાદથી પરેશાન થઈ રહ્યો છે, પરંતુ એમને કોઈ જ ફરક પડતો નથી ને આગળ પણ નહીં પડે. આ મહિનાના અમે આ છઠ્ઠા સમાચાર બતાવ્યા છે ને છઠ્ઠા સમાચાર પછી કદાચ ફરી એકવાર આ ગુજરાતની નમાલી જનતાને એનાથી ફરક નહીં પડે, એના કોઈ પડઘાગ નહીં જોવા મળે અને કોઈ જ કાયદાકીય નક્કર કાર્યવાહી પણ નહીં થાય. ગામડાના સરપંચ અને ઉપસરપંચ ઉપર જે પોલીસ કાર્યવાહી ન કરી શકતી હોય એ અમદાવાદના બિલ્ડરો ઉપર શું કાર્યવાહી કરવાની? એટલે અમને તો જરા એવી આશાય નથી કે આ બિલ્ડરો ઉપર કોઈ કાર્યવાહી થશે, પરંતુ જો એ પોલીસ તંત્રમાં જરાય કરોડરજ્જુ હજુ તેમની સીધી હોય તો આ બિલ્ડર ઉપર કાર્યવાહી કરે અને એવો દાખલો બેસાડે કે અમદાવાદ જેવા વિકસિત શહેરમાં આ પ્રકારનો જાતિવાદ નહીં ચલાવી લેવામાં આવે. કથિત સભ્ય અને સવર્ણોની સોસાયટીમાં દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકો સાથે આબડછેટ નહીં રાખવામાં આવે. હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ? આ સમગ્ર મામલે ગુનો દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ હજુ કોઈ એવા સમાચાર સામે નથી આવ્યા કે બિલ્ડરની ધરપકડ થઈ હોય. ગુનો દાખલ થયા બાદ હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ, સમાચાર સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.